નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ નોલેજ સ્ટ્રેટેજીમાં ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 31/12/2023ના રોજ લેવાયેલ MPHWનું પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે પેપર સોલ્વ કરીશું. તો મિત્રો, વિડીયોને શરૂઆતથી અંત સુધી નિહાળજો. મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા સૌપ્રથમ અમારી ચેનલ નોલેજ સ્ટ્રેટેજીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, જેથી તમને અમારા આવનારા તમામ વિડીયોની અપડેટ મળતી રહે. ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. વિચ ઇઝ ધ કરેક્ટ સ્પેલિંગ? તો મિત્રો, જવાબ છે ઓપ્શન સી, કેલેન્ડર. કેલેન્ડરનો સ્પેલિંગ શું થાય? CALENDER. વોટ ઇઝ ધ પેસિવ ફોર્મ? હુ હેઝ સ્ટોલન માય પર્સ? તો મિત્રો, જવાબ છે ઓપ્શન સી, બાય whom has my purse been stolen? To see eye to eye means ખાલી જગ્યા. તો મિત્રો, જવાબ છે ઓપ્શન સી, to agree with someone. વોટ ઇઝ ધ એન્ટીનોમ ઓફ ઓરિએન્ટલ? તો મિત્રો, ઓરિએન્ટલનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? ઓક્સિડેન્ટલ. જવાબ છે ઓપ્શન બી. વોટ ઇઝ ધ સિનોનિમ ઓફ ડિવોટ? તો ડિવોટનો સમાનાર્થી શબ્દ શું થશે? જવાબ છે ઓપ્શન ડી, ડેડિકેટ. ખાલી જગ્યા સૌરાષ્ટ્ર જનતા વિલ અરાઇવ ઓન ખાલી જગ્યા ફર્સ્ટ પ્લેટફોર્મ. ઇન્સર્ટ ધ એપ્રોપ્રિએટ આર્ટિકલ્સ. તો મિત્રો, જવાબ છે ઓપ્શન ડી, ધ. બંનેમાં ધ આર્ટિકલ આવશે. ધ સૌરાષ્ટ્ર જનતા વિલ અરાઇવ ઓન ધ ફર્સ્ટ પ્લેટફોર્મ. 7. વાઇલ ધ પ્રાઇઝ ખાલી જગ્યા ટુ ધ વિનર્સ ઇટ બિગેન ટુ રેઇન. તો મિત્રો, જવાબ છે ઓપ્શન એ, વેર બીન ડિસ્ટર્બડ. વેર બીન ડિસ્ટર્બડ. બી ઓલવેઝ ટ્રુ ખાલી જગ્યા યોર કમિટમેન્ટ. તો મિત્રો, જવાબ આવશે ઓપ્શન ડી, ટુ. બી ઓલવેઝ ટ્રુ ટુ યોર કમિટમેન્ટ. આઈડેન્ટિફાઈ ધ ટેન્સ ઓફ ધ સેન્ટેન્સ. તો મિત્રો, અહીં જે વાક્ય આપ્યું છે એનું એ કયા ટેન્સમાં છે એ આપણે કહેવાનું છે. ધ ટ્રેન હેડ ઓલરેડી લેફ્ટ વેન વી રીચ ધ સ્ટેશન. તો જવાબ છે મિત્રો ઓપ્શન બી, પરફેક્ટ પાસ્ટ ટેન્સ. આ વાક્ય મિત્રો પરફેક્ટ પાસ્ટ ટેન્સનું છે. ધ એબ્સન્સ ઓફ ગવર્મેન્ટ ઇન અ કન્ટ્રી મીન્સ ખાલી જગ્યા. તો મિત્રો, જવાબ છે ઓપ્શન બી, એનઆરજી. કયા રોગને સાર્વજનિક સ્વાસ્થ્યના પિતામહ કહેવામાં આવે છે? તો મિત્રો, જવાબ છે ઓપ્શન બી, કોલેરા. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ભારત દેશને ક્યારે પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યું? તો મિત્રો, જવાબ છે ઓપ્શન એ, તારીખ 27/3/2014ના દિવસે. 13. હવામાં રહેલ સાપેક્ષ ભેજ કયા સાધનથી માપી શકાય છે? તો મિત્રો, જવાબ છે ઓપ્શન સી, સ્લિંગ સાયક્રોમીટરથી. પ્રશ્ન નંબર 14. એક ગોળ કૂવાનો વ્યાસ 4 મીટર છે અને તેમાં 5 મીટરની ઊંડાઈ સુધી પાણી ભરેલ છે. તો કૂવામાં આશરે કેટલા લીટર પાણી હશે? તો મિત્રો, જવાબ છે ઓપ્શન ડી, 62,800 લીટર. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ સામાન્ય રીતે તમામ વેક્સિન કયા અને કેટલા તાપમાને રાખવામાં આવે છે? તો મિત્રો, જવાબ છે ઓપ્શન બી, આઇસલેન્ડ રેફ્રિજરેટરમાં 2 ડિગ્રીથી 8 ડિગ્રી સેન્ટીગ્રેડમાં રાખવામાં આવે છે. પ્રશ્ન નંબર 16. એન્ડેમિક બીમારી માટે કઈ બાબત સાચી નથી? તો મિત્રો, જવાબ છે ઓપ્શન બી. બાકીના 3 વાક્યો જે સાચા છે એ જોઈ લઈએ. અનુકૂળ સ્થિતિમાં આ બીમારી રોગચાળાનું સ્વરૂપ ધારણ કરે છે. ઘનિષ્ઠ સર્વેલન્સ દ્વારા આ બીમારી નિયંત્રણમાં રહે છે અને અમુક ભૌગોલિક ક્ષેત્રમાં કોઈ બીમારી હંમેશા રહે છે. 17. પ્રાથમિક રોકથામ એટલે કે પ્રિવેન્શનના સંદર્ભમાં કઈ બાબત સાચી નથી? તો મિત્રો, જવાબ છે ઓપ્શન સી, વહેલું નિદાન અને તુરત સારવાર. એ વાક્ય સાચું નથી. બાકીના 3 વાક્યો જોઈએ કે રોગકારક શરીરમાં પ્રવેશે તે પહેલાં પગલાં લેવા જોઈએ, રસીકરણ કરવું જોઈએ અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવી જોઈએ. આ 3 બાબત સાચી છે. 18. પ્રોટોઝોઆમાં કોનો સમાવેશ થતો નથી? તો મિત્રો, જવાબ છે ઓપ્શન ડી, મચ્છર. જે પ્રોટોઝોઆમાં તેનો સમાવેશ થતો નથી. બાકીના છે ઈ કોલાઈ, ઈ હિસ્ટોલિકા, પ્લાઝ્મોડિયા અને લેટામેનિયા એ પ્રોટોઝોઆમાં સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 19. આમાંથી કોણ ડિસીઝ ઇજિપ્તી મચ્છરની ખાસિયત નથી? તો મિત્રો, જવાબ છે ઓપ્શન સી, ડેન્ગ્યુ રોગનો ફેલાવો કરે છે તે આવશે નહીં. બાકીના 3 જે વાક્યો છે કે એનાફિલિસ મચ્છરના પ્રમાણમાં સાઇઝમાં નાનો હોય છે, દિવસે કરડે છે અને દિવાલ ઉપર એક કોણ એટલે કે ખૂણો બનાવીને બેસે છે.
આ મિત્રો એડિસ મચ્છર છે એની આ 3 એની ખાસિયતો છે. 20. તંદુરસ્ત માણસના શરીરનું સરેરાશ તાપમાન કેટલું હોય છે? તો 37°C. જવાબ છે ઓપ્શન સી. કૃમિનાશક દવામાં કઈ દવાનો સમાવેશ થતો નથી? તો જવાબ છે ઓપ્શન ડી. લિક્વિડ પેરાફિન છે એ કૃમિનાશક દવામાં આવશે નહીં, એનો સમાવેશ નહીં થાય. બાકીના જે છે મેમેન્ડાઝોલ, પાયરેન્ટલ પામોએટ અને આલ્બેન્ડાઝોલ, આ ત્રણેય દવાનો સમાવેશ કૃમિનાશક દવામાં થાય છે. ઉંદરોનો નાશ કરવા માટે કયું રસાયણ વપરાતું નથી? તો જવાબ છે ઓપ્શન ડી. મોરથૂથું એટલે કે કોપર સલ્ફેટ છે એ ઉંદરોનો નાશ કરવા માટે વપરાતું નથી. બાકીના જે ઝીંક ફોક્સાઇડ છે, વોરફેરિન છે અને બેરિયમ કાર્બોનેટ છે એ ઉંદરોને નાશ કરવા માટે વપરાય છે. રોગ થવા માટે જવાબદાર મહામારીય ત્રિકોણની સંકલ્પના નીચેનામાંથી કયા રોગમાં લાગુ પડતી નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી. હૃદયરોગ. પ્રશ્ન નંબર 24. કૂતરાના કરડવાના કિસ્સામાં શું નહીં કરો? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી. ઘાવને સાફ કર્યા પછી તેના ઉપર સ્ટીફિન પ્લાસ્ટર લગાવો, એ તમારે કરવાનું નથી. શું કરવાનું છે એ મુદ્દાઓ 3 મુદ્દા આપેલા છે એ જોઈએ. ઘાવને પાણી અને સાબુથી બરાબર ધોઈ લેવું, હડકવા વિરોધી રસી મુકાવો અને ધનુ ન થાય તે માટે ટીટેનસ ટોક્સાઇડ લો. ડિપ્થેરિયાના નિદાન માટેનું અગત્યનું લક્ષણ એટલે કે ચિહ્ન કયું છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ. કાકડા, ગળું તથા સ્વરપેટી ઉપર ઘટ્ટ ભૂખરા રંગનું આભાસી પડ દેખાય તો એ ડિપ્થેરિયા નિદાન માટેનું અગત્યનું લક્ષણ છે. પ્રશ્ન નંબર 26. ટીબીના જીવાણુ એટલે કે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ કયા પ્રકારના જીવાણુ છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી. એક્સિસ ફાસ્ટ બેસિલાઈ. પ્રશ્ન નંબર 27. દવાની અસર ન થતી હોય તેવા હઠીલા એટલે ટીબીની સારવારમાં હાલમાં કઈ અસરકારક દવા વપરાય છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી. બીડાક્વિલિન. અંકુશકૃમિનો ફેલાવો કેવી રીતે થાય છે? તો જવાબ છે ઓપ્શન એ. અંકુશકૃમિના લાર્વા પગની ચામડીના સંપર્કમાં આવવાથી અંકુશકૃમિનો ફેલાવો થાય છે. પ્રશ્ન નંબર 29. કુષ્ઠરોગ, રક્તપિત્ત એટલે કે લેપ્રસી બાબતમાં શું સાચું નથી? તો મિત્રો અહીં જવાબ આપ્યો છે ઓપ્શન સી છે. એ અસરગ્રસ્ત ચેતામાં કંઈ ફેરફાર થતો નથી એ વાક્ય, એ બાબત ખોટી છે, એ બાબત સાચી નથી. બાકીના જે છે ઓપ્શન એ. ચામડી ઉપર આછા રંગના ચાઠા દેખાય છે, ચાઠામાં આંશિક અથવા સંપૂર્ણ સંવેદનહીનતા દેખાય છે અને ચામડીમાં અથવા તો નાકના સ્ત્રાવમાં રક્તપિત્તના જીવાણુની હાજરી, આ 3 બાબતો સાચી છે. યાદ રાખજો મિત્રો આ બધા વાક્યો. અસક્રિય રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે મળે છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી. એન્ટીસીરા કે ઇમ્યુનોગ્લોબ્યુલિનના ઇન્જેક્શન લેવાથી. સામાન્ય રીતે કોલેરામાં કેવા પ્રકારના ઝાડા જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન બી. ભાતના ઓસમણ જેવા ઝાડા છે એ કોલેરામાં જોવા મળે છે. કોઈ રોગ દૂષિત પાણી પીવાથી ફેલાતો નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી. સી પ્રકારનો કમળો છે એ દૂષિત પાણી પીવાથી ફેલાતો નથી. બેલેરિયાની સારવારમાં વપરાતી પ્રિમાક્વિનના સંદર્ભે કઈ બાબત સાચી નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ. અહીંયા ઓપ્શન એમાં આપેલ વાક્ય છે એ સાચી નથી. બાકીના 3 આપણે જોઈએ કે સગર્ભા સ્ત્રીઓને અપાતી નથી. એટલે મિત્રો મેલેરિયાની સારવારમાં પ્રિમાક્વિન છે એ સગર્ભા સ્ત્રીઓને આપવામાં આવતી નથી. 1 વર્ષથી નાના બાળકો છે એમને પણ આપવામાં આવતી નથી. અને 1 દિવસનો મહત્તમ ડોઝ 45 મિલીગ્રામ છે. બરાબર. આ 3 વાક્યો ધ્યાનમાં રાખજો. પ્રશ્ન નંબર 34. મચ્છરના પોરા એટલે કે લાર્વાનું પ્રમાણ કઈ રીતે જાણી શકશો? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી. બ્રુટો ઇન્ડેક્સ દ્વારા. મેલેરિયા નિયંત્રણ માટેની પોરાનાશક કામગીરીમાં કોનો સમાવેશ થતો નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ. જે ઓપ્શન એમાં જે આપેલું છે કે પાયરેથ્રમ એક્સ્ટ્રેક્ટ 2% દ્વારા ફોગિંગ એટલે કે ધુમાડો કરવો એ બાબતનો સમાવેશ થતો નથી. બાકીના 3 કે જોઈએ ગપ્પી અને ગબ્બુસિબિયાનો ઉપયોગ કરવો, ઘરમાંના ખુલ્લા પાત્રોમાં એબેટ એટલે ટેમોફોમસ નાખવું અને ઘરની બહાર ખાડા ખાબોચિયામાં બળેલું ઓઇલ નાખવું. આ 3 બાબતો ધ્યાનમાં રાખજો. આ 3 બાબતોનો સમાવેશ થાય છે. ચિકનગુનિયા રોગનો વાહક કયો મચ્છર છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી. માદા એડિસ ઇજિપ્તી.
કયા રોગની સારવાર માટે ડીઈસી એટલે કે ડાઇઇથાઇલ કાર્બેમાઇઝાઇડ સાઇટેટનો ઉપયોગ થાય છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી, હાથીપગો. ભારતમાં સૌપ્રથમ HIV નો કેસ ક્યારે અને કયા શહેરમાંથી મળી આવ્યો? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી, 1986માં ચેન્નઈ શહેરમાંથી. 39. અસંક્રામક એટલે કે બિનચેપી બીમારીઓમાં કોનો સમાવેશ થતો નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી, રૂમેટિક ફીવર છે તેનો સમાવેશ થતો નથી. અનિયંત્રિત ડાયાબિટીસથી શરીરના કયા અંગમાં જટિલતાઓ એટલે કે કોમ્પ્લિકેશન ઉદ્ભવતી નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી, ચામડી. પ્રશ્ન નંબર 41. સંકલિત રોગ નિગરાણી કાર્યક્રમ એટલે કે IDSP અંતર્ગત મળતા કેસના પ્રકારો કયા કયા છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી, આમાંના તમામ એટલે કે શંકાસ્પદ કેસો, સંભવિત કેસો અને નિદાનની ખરાઈ થયેલ કેસો. પ્રશ્ન નંબર 42. સારા પરામર્શક એટલે કાઉન્સેલર માટેની આવશ્યક બાબતોમાં કોનો સમાવેશ થતો નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી, જેનો સમાવેશ થતો નથી. બાકીના 3 જોઈએ કે લાભાર્થીને સાચી અને સંપૂર્ણ માહિતી આપવી, લાભાર્થીના મિત્ર બનવું અને લાભાર્થીને ધીરજથી સાંભળવું. આ 3 વાક્યોનો સમાવેશ થાય, 3 બાબતોનો સમાવેશ થાય છે. 60 કિલોગ્રામ વજનવાળા પુખ્ત પુરુષની પ્રોટીનની દૈનિક જરૂરિયાત કેટલી છે? તો જવાબ છે ઓપ્શન એ, 60 ગ્રામ. પ્રોટીનની ઉણપથી નાના બાળકોમાં મુખ્યત્વે કયો રોગ થાય છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી, ક્વેશ્ચરકોર. આદિવાસી, ડુંગરાળ અને દુર્ગમ વિસ્તારમાં કેટલી વસ્તીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થાપવામાં આવે છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી, 20,000 વસ્તીએ. કઈ કમિટીની ભલામણને આધારે વિવિધલક્ષી આરોગ્ય કાર્યકર એકલા પ્રયોજનવાળા કર્મચારીને બહુપ્રયોજન કર્મચારીમાં બદલવાની યોજનામાં અમલમાં આવી? કઈ કમિટીની ભલામણને આધારે વિવિધલક્ષી આરોગ્ય કાર્યકરની યોજના અમલમાં આવી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, કરતાર સિંહ કમિટી. ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગના જિલ્લા કક્ષાએ મુખ્ય ટેકનિકલ એટલે કે તકનીકી અધિકાર કોણ હોય છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી. માતા મૃત્યુના બિનપ્રાસવિક કારણોમાં સૌથી વધુ અગત્યનું કારણ કયું છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ, એનિમિયા. કયા રાજ્યનો શિશુ મૃત્યુદર સૌથી ઓછો છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી, કેરળ. ભારતની જનસંખ્યા સંદર્ભે કયા વર્ષને મોટા વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન બી, ઈસવીસન 1921. નીચેનામાંથી કોને કોપરટી ઉપકરણ મુકાવવાની સલાહ નહીં આપો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, નિદાન ન કરી શકાય તેવો યોનિગત રક્તસ્રાવ. કયા રોગનો સમાવેશ રાષ્ટ્રીય વાહક જનિત રોગ નિયંત્રણ કાર્યક્રમ એટલે કે NVBDCPમાં થયેલ નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી, પ્લેગ. પ્રસવકાલીન શિશુ મૃત્યુમાં કયું કારણ અન્યોની સરખામણીએ અગત્યનું છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી, જન્મજાત શારીરિક ખોડખાપણ. વેક્સિન વાયલ મોનિટરનો સર્વપ્રથમ ઉપયોગ કઈ રસીમાં કરવામાં આવ્યો? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી, મોં દ્વારા અપાતી બાળ લકવાની રસી એટલે કે OPV. પેન્ટાવેલન્ટ રસી કયા રોગ સામે રક્ષણ આપતી નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી, હિપેટાઇટિસ A. સ્તનપાન સંદર્ભે કઈ બાબત સાચી નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી, શરૂઆતમાં સ્તનપાનની સાથે થોડું પાણી પણ આપવું જોઈએ તે બાબત ખોટી છે. બાકીના 3 વાક્યો જે સાચા છે આપણે જોઈ લઈએ. સુવાવડ પછી બને તેટલું જલ્દી સ્તનપાન કરાવવું જોઈએ. પ્રથમ 6 માસ સુધી ફક્ત સ્તનપાન કરાવવું જોઈએ અને ઉપરનો ખોરાક આપવાનું શરૂ કરીએ ત્યારે પણ સ્તનપાન ચાલુ રાખવું જોઈએ. સંકલિત એટલે કે એકીકૃત બાળ વિકાસ યોજના ICDSના લાભાર્થીમાં કોનો સમાવેશ થતો નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી, 6 વર્ષથી મોટા બાળકો, જેનો સમાવેશ થતો નથી. બાકીના જે છે ઓપ્શન A, B અને D જોઈએ તે સગર્ભા માતાઓનો સમાવેશ થાય છે, 0 થી 6 વર્ષના બાળકોનો સમાવેશ થાય અને ધાત્રી માતાઓનો સમાવેશ થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ, 7મી એપ્રિલે. પાણીના ક્લોરિનેશન પછી શુદ્ધ પાણીમાં મુક્ત અવશેષ ક્લોરીનની માત્રા કેટલી હોવી જોઈએ?
તો મિત્રો જવાબ છે ઓપ્શન બી 0.5 ppm હોવી જોઈએ. ઝાડા ઉલટીના રોગચાળા દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં પાણીના શુદ્ધિકરણ એટલે ક્લોરિનેશન માટે આપવામાં આવતી 500 મિલીગ્રામની ક્લોરીનની એક ગોળી સરેરાશ કેટલા લીટર પાણીનું શુદ્ધિકરણ કરી શકે છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી 20 લીટર. સ્વચ્છતાપૂર્વક ભૂમિપૂરણ એટલે કે સેનેટરી લેન્ડ ફિલિંગમાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી આમાંની તમામ એટલે કે કચરાને સીમિત કરવો, માટીથી ઢાંકી દેવું અને ઠાંસીને વ્યવસ્થિત ગોઠવવું. ગ્રીનહાઉસ વાયુમાં કયા વાયુનો સમાવેશ થતો નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી સલ્ફર ડાયોક્સાઇડ, જેનો સમાવેશ થતો નથી. બાકીના જે છે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ, આ ત્રણેય વાયુનો સમાવેશ ગ્રીનહાઉસ વાયુમાં થાય છે. હાથ ઘડિયાળ બનાવવા માટે કેટલા યુનિટ પ્રકાશ સૂચિત કરેલ છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી 2000 થી 3000 યુનિટ. ગોબર ગેસ પ્લાન્ટમાં જૈવિક પદાર્થોના વિઘટન દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે કે જેનો ઉપયોગ રસોઈ બનાવવામાં તેમજ લાઇટ મેળવવા કરવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ મિથેન વાયુ. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 65. ટૂંકા સમય માટે ભરાતા અને વધુ સંખ્યામાં આવતા લોકો માટેના મેળામાં કેવા પ્રકારના અસ્થાયી શૌચાલયો બનાવવામાં આવે છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી છીછરા ખાડાવાળા શૌચાલય. વર્ગખંડમાં અવાજની તીવ્રતા કેટલી હોવી જોઈએ? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી 40 ડેસિબલ. મહાસંકટમાં ઘાયલ લોકોને તેમની જરૂરિયાત મુજબ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કરવામાં આવતા ટ્રાયજમાં લાલ કલર કોડ કેવા દર્દીને અપાય છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી શ્વાસ લેવામાં તકલીફ હોય અને છાતીમાં દુખાવો હોય તેવા દર્દીઓને લાલ કલર કોડ આપવામાં આવે છે. મગજમાં ગરમીનું સંચાલન કરતું કેન્દ્ર નિષ્ફળ જવાથી થતા હીટ સ્ટ્રેસમાં સૌથી ગંભીર પરિસ્થિતિ કઈ છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ લૂ લાગવી. પુનઃગઠન કરેલ બીસીજીની રસી કેટલા સમયમાં વાપરી કાઢવી જોઈએ? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી 4 કલાકમાં. રૂ એટલે કે કોટનના રજકણોના સંપર્કમાં લાંબા સમય સુધી આવવાથી કયો રોગ થાય છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી બિસિનોસિસ થાય છે. બિસિનોસિસ નામનો રોગ થાય છે. તાજેતરમાં મિસ ઇન્ડિયા USA 2023નો ખિતાબ કોણે જીત્યો? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી રિજુલ મેનીએ. જમીન માપવા માટેનું દેશી માપ કયું છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ ગુંઠા. ગુજરાતનું કોડીનાર પાસેનું સરખડી ગામ શાના માટે પ્રખ્યાત થયેલ છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી ગર્લ્સ વોલીબોલનું હબ કહેવાય છે. વિક્રમાંક દેવચરિત નામના ગ્રંથના લેખક કોણ હતા? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી બિલ્હણ. ટામેટામાં કયો એસિડ હોય છે? તો જવાબ છે ઓપ્શન ડી ઓક્ઝેલિક એસિડ. નીચેનામાંથી કયા શબ્દના 9 પ્રકાર નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી કાળ. લાસ્ય અને તાંડવ એ બંને કયા ભારતીય નૃત્યના પ્રકાર છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન સી મણિપુરી. નીચેનામાંથી કયો પાક ગુજરાતમાં થતો નથી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 79. ખોટા નામે ઠગાઈ કરી હોય તો નીચેનામાંથી કઈ ઇન્ડિયન પિનલ કોડની કલમ હેઠળ ગુનો બને છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી 419. પ્રશ્ન નંબર 80. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કઈ ઉંમરની દીકરીઓ લાભ મેળવવાને પાત્ર બને છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ 10 વર્ષ સુધીની ઉંમરની. પ્રશ્ન નંબર 81. ભારતીય વાયુદળની હોદ્દાઓની બાબતમાં નીચેના હોદ્દાઓમાંથી સૌથી ઊંચો હોદ્દો કયો છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ એર કમોડર. પ્રશ્ન નંબર 82. ભારતના ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDOનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી દિલ્હીમાં. પ્રશ્ન નંબર 83. ગુજરાતમાં સૌપ્રથમ ફ્લાઇંગ ક્લબ ક્યાં શરૂ થઈ હતી? તો જવાબ છે ઓપ્શન બી વડોદરામાં. તાજેતરમાં ભારતની મુલાકાત લેનાર સુલતાન હૈથમ બિન તારિક કયા દેશના સુલતાન છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી ઓમાન. નીચેનામાંથી
ગુજરાતી લેખિકા અવંતિકા ગુણવંતનું પુસ્તક કયું છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન બી, સહજીવનનું પ્રથમ પગથિયું. પ્રશ્ન નંબર 86, વિયેટનામ દેશનું ચલણ કયું છે? તો જવાબ છે ઓપ્શન સી, ડોંગ. પ્રશ્ન નંબર 87, યુનોની સામાન્ય સભા દ્વારા માનવ અધિકારોની ઘોષણાનો સ્વીકાર કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ, 10 ડિસેમ્બર 1948માં. પ્રશ્ન નંબર 88, ભારતના બંધારણના કયા ભાગમાં નાગરિકતા અંગે જોગવાઈઓ થયેલી છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી, ભાગ 2માં. પ્રશ્ન નંબર 89, કયા દેશને ઉગતા સૂર્યનો દેશ કહેવાય છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી, જાપાન. પ્રશ્ન નંબર 90, ગુજરાતમાં મારવાડી યુનિવર્સિટી ક્યાં છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી, રાજકોટમાં. પ્રશ્ન નંબર 91, હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી. મિત્રો આ પંક્તિ કયા છંદની છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન એ, શીઠણી છંદ. પ્રશ્ન નંબર 92, આ નભ જૂટ્યું તે કાંજીને ચાંદની તે રાધારે અલંકાર ઓળખાવો. મિત્રો શું આવશે? જવાબ છે ઓપ્શન બી, રૂપક. પ્રશ્ન નંબર 93, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અધકચરા જ્ઞાનવાળું. તો મિત્રો જવાબ છે ઓપ્શન એ, અર્ધદગ્ધ. પ્રશ્ન નંબર 94, કહેવતનો અર્થ વિકલ્પો પૈકી શોધી આપો. છાસમાં માખણ જાય ને બાઈ ફુવડ ગણાય. તો મિત્રો જવાબ છે ઓપ્શન બી, નુકસાન ખમવું ને મૂરખ દેખાવો. પ્રશ્ન નંબર 95, નીચે દર્શાવેલ શબ્દો પૈકી કયા શબ્દની જોડણી સાચી છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ, અનુસૂચિ. પ્રશ્ન નંબર 96, નીચેના પૈકી કયો શબ્દ કમળનો સમાનાર્થી નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી, પ્રસૂન, જે કમળનો સમાનાર્થી નથી. બાકીના જે વાક્યો છે ઉત્પલ, અરવિંદ અને નીરજ, આ ત્રણેય શબ્દો કમળના સમાનાર્થી છે. મિત્રો આ શબ્દો યાદ રાખજો, તમને આગળની પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ થશે. પ્રશ્ન નંબર 97, સર્વસ્વ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો મિત્રો જવાબ છે ઓપ્શન સી, શૂન્ય. પ્રશ્ન નંબર 98, મહેશ્વર્ય શબ્દનો સંધિ વિગ્રહ આપો. તો જવાબ છે મિત્રો ઓપ્શન સી, મહા વત્તા ઐશ્વર્ય. પ્રશ્ન નંબર 99, નીચે આપેલ સમાસમાંથી અવ્યય સમાસ અલગ તારવો. તો મિત્રો જવાબ છે ઓપ્શન સી, યથાવિધિ. છેલ્લો પ્રશ્ન મિત્રો, પ્રશ્ન નંબર 100, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, વિશેષણનો પ્રકાર ઓળખાવો. તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, સાર્વનામિક. મિત્રો સારું, ચલો મિત્રો આ હતું MPSWનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવાયેલ પેપર. મિત્રો આશા રાખું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.